વાત હવે ઉત્તર ગુજરાતની, જ્યાં બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરના જોરાવર પેલેસ સ્થિત જનસેવા કેન્દ્રમાં ગત 12 મેથી આધાર કાર્ડની કામગીરી સંપૂર્ણપણે બંધ હોવાનું TV13ના રિયાલિટી ચેકમાં સામે આવ્યું છે। પાલનપુર અને ગ્રામીણ વિસ્તારોમાંથી રોજ હજારોની સંખ્યામાં અરજદારો ભાડાના પૈસા ખર્ચીને અહીં પોતાના દસ્તાવેજોના કામ માટે આવતા હોય છે, પરંતુ છેલ્લા લાંબા સમયથી આ પ્રક્રિયા ખોરંભે પડતા લોકો ધરમના ધક્કા ખાવા મજબૂર બન્યા છે। તેમને પરત ફરવું પડે છે અને પણ કામગીરી થયા વગર જ તંત્રની આ ઉદાસીનતાના કારણે દૂર દૂરથી આવતા ગરીબ અને સામાન્ય અરજદારોમાં અત્યારે ભારે હાલાકી પણ છે અને આક્રોશ પણ છે। જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં શહેરમાં આવેલું જનસેવા કેન્દ્રમાં છેલ્લા કેટલાક સમયથી આધાર સેવાની કેન્દ્ર બંધ છે। તેને લઈને આજુબાજુના ગામ લોકો જે આવે છે આધાર કાર્ડ તો સુધરાવ પણ ક્યાંક ને ક્યાંક અટકાય છે। હું આપણે સીધા દ્રશ્ય બતાવીએ ત્યારે જે જનસેવામાં આધાર કીટની કીટ છે ત્યારે બંધ હાલતમાં પડે છે। એટલે કેટલા સમયથી આધાર કાર્ડ બંધ હોવાના કારણે જે ગામડાના લોકો આવે છે ત્યારે અટવાય છે। આપણા જે આધાર સેવાના ભાઈ છે એમની સાથે પણ વાત કરી, કેટલા દિવસથી આ બંધ છે ગામ? છેલ્લી 12-5 થી બંધ છે કીટ। CPU ખરાબ થવાના કારણે મધરબોર્ડના જે CPU રિપેરિંગ થાય એવું હતું ને એના કારણે નવી કીટ ફાળવણી થઈ છે। નવી કીટમાં રજિસ્ટ્રેશન સોફ્ટવેર અંદર નાખ્યું। હવે L2 પ્રોસેસ UID માંથી થશે એટલે એ રજીસ્ટર થયા પછી કીટ ચાલુ થશે રાબેતા મુજબ। એટલે છેલ્લા 1 મહિનાથી આ કીટ બંધ છે એટલે ગામડાના લોકો પણ અત્યારે ભાઈ અટવાતા હશે। હા, ગામડાના લોકો આવે, અહીંયા પોસ્ટમાં બાજુમાં ચાલુ છે, તાલુકા પંચાયતમાં ચાલુ છે, બરોડા બેંકમાં, SBI બેંક જેવા વગેરે તો અરજદારોને મોકલવામાં આવે છે અહીંયાથી। હાલમાં કીટ બંધ છે, આગળથી કીટ જ નથી તો અમે ઓપરેટર તો કામગીરી શું કરીએ? અત્યારે તો આધાર સેવાના ઓપરેટર કઈ રીતે આગળથી જે કીટ નથી અને કીટ અત્યારે બંધ છે એટલે સીધા દ્રશ્ય બતાવી કે અત્યારે તો આધાર કીટ જૂની છે ત્યારે બંધ છે ને જે ગામડાના લોકો આવે છે અત્યારે અટવાય છે। તો બીજી તરફ જે શાળાઓ પણ છે, શાળાને લઈને વિદ્યાર્થીઓ પણ પોતાના આધાર અપડેટ માટે આવે છે ત્યારે અહીંયાથી એમને ધક્કા ખાવા ક્યાંક ને ક્યાંક અત્યારે તો વિદ્યાર્થીઓ પણ મુશ્કેલ એક વાલી છે, વાલી સાથે પણ આપણે વાત કરીએ। કાકા શું કહ્યું, આધાર કાર્ડ માટે આવ્યા છે ને આધાર કાર્ડ બંધ છે? અહીંયા પાલનપુરના મામલતદાર કેન્દ્ર મામલતદાર કચેરીમાં જનસેવા કેન્દ્ર ખાતે આધાર કાર્ડની કામગીરી ચાલે છે। તો અહીંયા અમે આધાર કાર્ડ કઢાવવા માટે આવ્યા છીએ મારા પુત્રનું। તો છેલ્લા 10-15 દિવસથી એટલે છેલ્લા 12 તારીખથી મળીને અહીંયા કામગીરી બનશે અને બાજુમાં પોસ્ટ ઓફિસ જઈએ તો પોસ્ટ ઓફિસના અંદર પણ 50 ટોકન આપે છે। અત્યારે લોકો પોતાને 400-500 રૂપિયાની મજૂરી છોડી અને અહીંયા આવતા હોય છે તો મર્યાદિત સંખ્યામાં ટોકન આપવાથી હજારો લોકો પાછા જાય છે અને બનાસકાંઠા હેડક્વાર્ટર પાલનપુર છે, પાલનપુર ખાતે સમગ્ર જિલ્લામાં જ લોકો આવતા હોય છે। પરંતુ અહીંયા આ કામગીરી બંધ હોવાથી આ લોકોને ધક્કા અને ભારે યાતના ભોગવે છે। એટલું જ નહીં પરંતુ અહીંયા જનસેવા કેન્દ્રમાં 7/12ના ઉતારાઓ જો ઘટાડવા તો પણ ખેડૂતોને મુશ્કેલી પડે છે, પારાવાર મુશ્કેલી પડે। જ્યારે આવે ત્યારે કે સર્વર બંધ છે અને સરકારશ્રીની વિવિધ યોજનાઓ દાખલાની બાબત હોય, ખેડૂતની કોઈ આઈ પોર્ટલની બાબત હોય તો એમાં 7/12ના ઉતારાની જરૂર પડતી હોય છે। ખાસ કરીને અમારા આદિવાસીમાં 73AA નિયંત્રિત પ્રકાર સત્તા પ્રકારની એક નોંધ છે અને નમૂના નંબર 6 હકપત્રક અને 7/12નો ઉતારો ઘટાડવાનો એ પણ નીકળતો નથી, જેના કારણે અનેક લોકોના દાખલા વટવાયેલા છે અને દાખલા વટવાયાના કારણે ઘણા વિદ્યાર્થીઓ શિક્ષણથી અને પોતાની કોલેજમાંથી અને દરેક સ્કૂલમાં પણ એનાથી વંચિત રહી જાય છે અને સ્કોલરશીપની બાબત હોય, એડમિશનની બાબત હોય, તમામ બાબતમાં આદિવાસીઓને ખૂબ યાતના ભોગવી રહ્યા છે। એક બાજુ તમારો સમય પણ બગડે છે અને બીજી તરફ ગામડેથી એટલે ભાડું પણ બગડે। શું કહેશો, શું માંગ છે? અમે ગામના અમારો 100 સાચી વાત છે કે અમારો પોતાનો સમય પણ બગડે અને આજે 100-200 રૂપિયા ખર્ચીને આવીએ ભાડું તો એ પણ અમારો બગડે છે। તેમ છતાં આવા સતત સરકારની સુફિયાની જે વાતો કરે છે અને સરકારી કોઈ પણ યોજનાની વાતો હોય લેવા આપણે અહીંયા આવતા હોય પાલનપુર ખાતે એનો લાભ લેવા માટેની જે વાત હોય તો એના માટે ધર્મ ધક્કા જ ખાવા પડશે। માત્ર ખાલી વાતો જ કરે છે સરકાર, કશું કંઈ થતું નથી। હતા જે વાલી પોતાનો વિદ્યાર્થીને લઈને આધાર કાર્ડ માટે આવ્યા અત્યારે આ કામ બંધ છે તેને લઈને વાલીને પણ ત્યારે તો ઘરે પાછું ફરી રહ્યું એટલે ક્યાંક ને ક્યાંક વાલીનો ટાઈમ પણ બગડે છે અને અહીંયા ટાઈમ પણ બગડે એટલે વાલીની અમારી એક જ માંગ છે જલ્દી આધાર કાર્ડ સેવાનું કામ ચાલુ થાય તેવી અત્યારે તો લોકો માંગ કરી રહ્યા છે। વિક્રમ ઠાકોર, TV13 બનાસકાંઠા।